સચ્ચિદાનંદ આખા દિવસના પુરુષાર્થમાં કવિરાજના પદની આજે આપણે એકડી બીજી લઈએ છે. નિખાલસ હાથ જે રુધિએ વિના કોઈ જગત પ્રેક્ષા, એ પદ છે એની આ લાઈન છે. ગજબ છે આપની સમતા વિચક્ષણ સમય સૂચકતા. ગજબ છે આપની સમતા વિચક્ષણ સમય સૂચકતા. વિરોધી ઓમ સામે પણ ના દેતા. વિરોધી ઓમ સામે પણ ના દેતા. ગજબ છે આપની ક્ષમતા એટલે દાદાનું આ ગુણ છે. એનું ક્ષમતા ગુણ એટલે ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં રાગ દ્વેષ વાળી, ભેદભાવ વાળી, ઝઘડા વાળી, માથાકૂટ વાળી, ખેંચાખેંચી વાળી, આગ્રહ વાળી પરિસ્થિતિમાં એમનો આ ક્ષમતાનો ગુણ છે. ગજબ છે આપની ક્ષમતા વિચક્ષણ સમય સૂચકતા. વિચક્ષણ એટલે એને શું કહેવાય, સમજી જવી વાત. એટલા બધા વિચક્ષણ છે કે વાત સમજી જાય છે. વિચક્ષણ સમય સૂચકતા. સમય સૂચકતા એટલે સમય સંજોગો પ્રમાણે એમનું આખું ડીલિંગ હોય. નહીં તો આપણે કઈ વાત કરવાની થાય, આપણે આજુબાજુ નહીં તો ગમે ત્યારે કહી દઈએ, ગમે ત્યારે કરીએ કંઈ, ગમે ત્યારે કંઈક બોલીએ તો એને રાઈટ નથી કહેવાતું વ્યવહાર જગતમાં. એટલે આ કઈ બોલવાથી શું થાય તો કે આપણી અંદર દાદા ભગવાન જેવી ક્ષમતા ખુલતી જાય, એમના જે વિચક્ષણતા ખુલતી જાય અને સમય સૂચકતા આવતી જાય. આખો વ્યવહાર અટકેલો છે આપણો. નિશ્ચય નક્કી કરવાનું બાકી રાખી નથી દાદા. પણ આ જેમ જેમ આ વ્યવહાર દેખાતો જશે, સમજાતો જશે, તેમ તેને ઉકલતો જશે. એટલે કે જે ભૂલો અંદર પડી છે એ ભૂલો નીકળતી જશે, એના પ્રતિક્રમણ થતા જશે. તેમ તેમ આ જ્ઞાન અનુભવમાં આવશે. જેટલી વ્યવહાર સુધીનું માપ શું છે તો આપણે કેટલા સામા સાથે પ્રેમ થયા, એક થયા છે. અને એના માટેનું આ બહુ સરસ છે. ગજબ છે આપની ક્ષમતા વિચક્ષણ સમય સૂચકતા. વિરોધી હોય સામે પણ હસીને દોષ ના દે. વિરોધી આપણી સામે વિરોધી આવે ને મગજ ફરવા માંડે, આંખો ફરવા માંડે, ભાવ ફરવા માંડે. આખી તેને આપણી બોડી લેંગ્વેજ જ બદલાઈ જાય એમ છે ચાલે. હવે એવામાં હસવાનો જે સામાન આપણે હસતા નથી, પણ એમની અંદરની શું કહેવાય એક ચિત્ત પ્રસન્નતા છે એ બિલકુલ અકબંધ રહી છે. એટલે કે વિરોધી હોય સામે પણ હસીને દોષ ના દે. એટલે એમનો દોષ નથી, એ નિર્દોષ છે. જગત નિર્દોષ છે. જે દાદા કીધું, જોયું, અનુભવ્યું અને એના પછી તો આપણને ત્રીજી આજ્ઞા આપી એ વ્યવસ્થિત શક્તિ કરતા છે. હિસાબ તમારો છે, વ્યવહાર તમારો છે, એટલા નામધારીનો છે કે જગત તમારું અરીસો છે. એટલે એ રીતે આ બધા પ્રમાણ જે આપેલા છે ને એ બધા આપણા લક્ષમાં આવશે, સમજણમાં આવશે અને આ પરિણામ આવશે. એટલે એનો આપણે લાભ લઈશું. એની કડી જે છે તે હું તમને મોકલી આપીશ અને આપણે એને સારી રીતે ચાર્ટમાં લઈશું આખા દિવસના. જય સચ્ચિદાનંદ. બાકીનો આખા દિવસનો ઝૂમ ઉપરનો પ્રોગ્રામ આ રીતે છે. સવારે 9:15